નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. જે ભરતીની આપણે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા, ફાઇનલી એ ભરતી બહાર પાડી દેવામાં આવી છે. જી હા મિત્રો, એસએસસી જીડીની ભરતી બહાર પાડી દેવામાં આવી છે. પરંતુ આ ભરતીમાં ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે કયા નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે તે અને આ ભરતીની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું. એ પહેલાં જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાં અને સચોટ આપવામાં આવે છે. વિડીયો શરૂ કરીએ પહેલાં ખાસ સૂચના કે વિડીયોમાં આપેલી તમામ માહિતી શાંતિથી જોવી અને સમજવી, જેથી કરીને ફોર્મ ભરતા સમયે તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ના કરવો પડે. આગળ વાત કરીએ તો આ નોટિફિકેશન છે એ એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. પોસ્ટની વાત કરીએ તો પોસ્ટ રહેશે કોન્સ્ટેબલ જીડી. નોકરીનું સ્થળ રહેશે ઓલ ઇન્ડિયા અને ફોર્મ ભરવાનું જે માધ્યમ છે એ તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે. હવે આગળ વાત કરીએ તો ઉંમર મર્યાદા શું રહેશે, તો તેમાં જોઈએ તો મિનિમમ 18 વર્ષથી લઈને 23 વર્ષ સુધીના કોઈ પણ ઉમેદવાર છે એ ફોર્મ ભરી શકે છે અને ઉંમરમાં છૂટછાટ છે તે સરકારશ્રીના નિયમ મુજબ લાગુ કરવામાં આવી છે. જેમાં ખાસ નોટ કરી લેજો મિત્રો કે જેમાં દરેક કેટેગરીના ઉમેદવાર છે તેમને વધુમાં વધુ 3 વર્ષની છૂટ રાખવામાં આવી છે. 3 વર્ષથી વધારે છૂટ કોઈ પણ કેટેગરીમાં મળશે નહીં. એટલે કે 18થી લઈને વધુમાં વધુ 26 વર્ષ સુધીના ઉમેદવાર છે એ ફોર્મ ભરી શકે છે. ફોર્મ ફીઝની વાત કરીએ તો 100 રૂપિયા ફી રાખવામાં આવી છે, જેમાં ઓબીસી, ઈડબ્લ્યુએસ અને જનરલ કેટેગરી માટે લાગુ પડે છે. જ્યારે એસસી, એસટી અને ફિમેલ કેન્ડિડેટ માટે કોઈ પણ પ્રકારનું અહીંયા ચલણ રાખવામાં આવ્યું નથી અને જે ચલણ છે એ તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. હવે આપણે સિલેક્શન પ્રોસેસની વાત કરી લઈએ તો સિલેક્શન પ્રોસેસમાં સૌપ્રથમ તમારે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ આપવાની રહેશે, જેમાં તમને 60 મિનિટનો સમય આપવામાં આવશે, જેમાં તમારે ખોટા જવાબમાં તમારા 0.5 માર્ક છે એ માઇનસ કરવામાં આવશે. એટલે કે એક ખોટા પ્રશ્ન પર અડધો માર્ક છે એ તમારો માઇનસ કરવામાં આવશે. અને કમ્પ્યુટર આધારિત પરીક્ષા છે તે તમારી લોકલ ભાષામાં અને ઇંગ્લિશ અને હિન્દી ભાષામાં લેવામાં આવશે. હવે જોઈએ તો આ પરીક્ષામાં તમને 80 પ્રશ્નો પૂછવામાં આવશે અને જેના 160 માર્ક હશે, જેના માટે તમને 60 મિનિટનો સમય આપવામાં આવશે. હવે આપણે જોઈએ કે પરીક્ષાના વિષયો ક્યાં રહેશે અને માર્ક કેટલા રહેશે. તો તમને જણાવી દઉં કે દરેક વિષયના MCQ પ્રશ્નો પૂછવામાં આવશે. દરેક વિષયના 20 પ્રશ્નો પૂછવામાં આવશે અને દરેક પ્રશ્નના 2 માર્ક રહેશે. હવે આપણે વિષયની વાત કરીએ તો જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ આવે છે, તેના 20 પ્રશ્નો 40 માર્ક. જનરલ નોલેજ અને જનરલ અવેરનેસ આવે છે, તેના 20 પ્રશ્નો 40 માર્ક. મેથેમેટિક્સ જે આવે છે તેના 20 પ્રશ્નો 40 માર્ક અને હિન્દી ઇંગ્લિશ ભાષા જે આવે છે તેના 20 પ્રશ્ન અને 40 માર્ક રહેશે. આ 4 વિષયના પ્રશ્નો પૂછવામાં આવશે. જો તમારે એસએસસી જીડીનો સિલેબસ જોઈતો હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપેલી છે ત્યાં જઈને તમે એસએસસી જીડીનો જે સિલેબસ છે એ તમે મેળવી શકો છો. હવે આપણે ફિઝિકલની વાત કરીએ તો પુરુષ ઉમેદવાર માટે જે ઊંચાઈ રાખવામાં આવી છે તેમાં વાત કરીએ તો જનરલ, ઓબીસી અને એસસી કેટેગરીના જે મેલ ઉમેદવાર છે, પુરુષ ઉમેદવાર, તેના માટે 170 સેન્ટીમીટર છે હાઇટ રાખવામાં આવી છે. જ્યારે ઓપન, ઓબીસી, ઈડબ્લ્યુએસ અને એસસી કેટેગરીના જે મહિલા ઉમેદવાર છે તેના માટે 157 સેન્ટીમીટરની હાઇટ રાખવામાં આવી છે. હવે એસટી કેટેગરીના જે મેલ ઉમેદવાર છે, પુરુષ ઉમેદવાર, તેના માટે ઊંચાઈ છે 162.5 સેન્ટીમીટર રાખવામાં આવી છે. જ્યારે એસટી કેટેગરીના મહિલા ઉમેદવાર માટે 150 સેન્ટીમીટર હાઇટ રાખવામાં આવી છે. છાતીની વાત કરીએ તો ઓપન, ઓબીસી અને એસસી કેટેગરીના જે મેલ ઉમેદવાર છે તેના માટે મિનિમમ 80 સેન્ટીમીટરની છાતી રાખવામાં આવી છે અને 5 સેન્ટીમીટર છે તે ફૂલાવાની રહેશે. જ્યારે એસટી કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તેની વાત કરીએ તો તેના માટે 76 સેન્ટીમીટરની હાઇટ રાખવામાં આવી છે અને 5 સેન્ટીમીટર ફૂલાવીને 81 સેન્ટીમીટર કરવાની રહેશે. હવે આપણે રનિંગની વાત કરી લઈએ તો રનિંગમાં રહેશે 5 કિલોમીટર. જે પુરુષ ઉમેદવાર છે તેના માટે 5 કિલોમીટર 24 મિનિટમાં કમ્પ્લીટ કરવાનું રહેશે અને મહિલા ઉમેદવાર છે તેના માટે 1600 મીટર છે તે 8.5 મિનિટમાં કમ્પ્લીટ કરવાનું રહેશે. હવે આપણે ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ તો ફોર્મ છે તે 5 સપ્ટેમ્બરથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એ 14
ઓક્ટોબર સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે અને આ ભરતીની જે પરીક્ષા છે તે જાન્યુઆરી ફેબ્રુઆરી 2025માં લેવામાં આવશે. હવે આપણે જગ્યાની વાત કરીએ તો આ ભરતીમાં હાલ અત્યારે કુલ 39,481 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. મિત્રો ખાસ નોટ કરી લેજો, 39,481 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં પુરુષ માટે 35,612 જગ્યા છે, જ્યારે મહિલા માટે 3,869 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ જગ્યામાં આગળ જતા છે તે વધારો થઈ શકે છે. હવે મેઇન ટોપિક ઉપર આવીએ તો લાયકાત શું રહેશે. તો મિત્રો જણાવી દઉં કે 10 પાસ કોઈ પણ ઉમેદવાર છે તેની ઉંમર 18 થી લઈને 23 વર્ષમાં હોય અને ઉંમરમાં છૂટછાટ લાગુ પડતી હોય તો 26 વર્ષ સુધીના કોઈ પણ ઉમેદવાર છે તે ફોર્મ ભરી શકે છે. અને મિત્રો આ ભરતીમાં તમારે લાઈવ ફોટો પાડવાનો હોય છે, પાસપોર્ટ ફોટો છે તે નહીં ચાલે. એટલે તમારે ફોર્મ ફિલઅપ કરવા, જો તમે સાયબર કાફેમાં જતા હોય તો તમારે રૂબરૂ સાયબર કાફેમાં જવું પડશે ફોર્મ ફિલઅપ કરવા માટે. તો હવે આપણે નિયમની વાત કરીએ તો મિત્રો આ વર્ષે નિયમમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે તે ડોમિસાઇલ સર્ટીને લઈને ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલાં એવું થતું કે કોઈ ઉમેદવાર છે તે જે તે રાજ્યનું મેરિટ જે છે એ નીચું જતું હોય તે રાજ્યનું ડોમિસાઇલ સર્ટી કઢાવીને ફોર્મ ભરીને નોકરી મેળવી લેતા હતા. પરંતુ આ વર્ષે એવું નહીં થાય, કારણ કે જ્યારે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા જશો પછી સ્ટાફ સિલેક્શન કમિશનવાળા છે તે તમે જ્યાં રાજ્યનું સર્ટિફિકેટ આપ્યું છે તે રાજ્યમાં તમારું ઘર છે કે નહીં અને જો છે તો તે કેટલા વર્ષથી ત્યાં તમે રહો છો તેની માહિતી મેળવીને જ તમને છે એ સિલેક્ટ કરી શકે છે. મિત્રો આ એક છે પ્લસ પોઈન્ટ છે તમારા માટે, કારણ કે લાસ્ટ ઘણી ભરતીમાં એવું થતું હતું કે કોઈ પણ ઉમેદવાર છે જે તે રાજ્યમાં મેરિટ નીચું જતું હોય ત્યાંનું ડોમિસાઇલ સર્ટી કઢાવીને પોતે મેરિટમાં નામ મેળવી અને નોકરી મેળવી લેતા હતા. પરંતુ આ વર્ષે એવું નહીં થાય. જો તમે કોઈ પણ રાજ્યનું સર્ટિફિકેટ ડોમિસાઇલ સર્ટી કઢાવેલું હોય તો એસએસસી વાળા જે છે એ ત્યાં તમારું ફિલ્ડ વેરિફિકેશન કરશે, ત્યારબાદ જ એ લોકો નિર્ણય લેશે કે આ ઉમેદવારને સિલેક્ટ કરવો કે નહીં. મિત્રો ખાસ નોટ કરી લેજો. તો મિત્રો આઈ હોપ કે એસએસસી તરફથી જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી મેં અહીંયા જણાવી દીધી. છતાંય આ ભરતીને લઈને કંઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરો, જેથી તમારી સમસ્યાનું સમાધાન કરી શકું. અને જે લોકોએ હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલા અને સચોટ આપવામાં આવે છે. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.